નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં. હું છું આપની સાથે રાધા અને મારી સાથે મારા સહયોગી વિની અને નેહા જોડાયા છે. રાઉન્ડ ધ ટેબલ કે જ્યાં દરેક મુદ્દો ખૂબ વધારે સ્પષ્ટતાથી ચર્ચાય છે અને એવો જ એક ખૂબ ઊંડાણપૂર્વક અને ખૂબ જ સારી કલ્પનાવાળો મુદ્દો જેને લઈને ચર્ચા કરવી છે વન નેશન વન ઇલેક્શન. આપણો દેશ સૌથી મોટું લોકતંત્ર ધરાવતો દેશ છે. ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાતી રહેતી હોય છે, લોકસભાની કે પછી રાજ્યની વિધાનસભાની ચૂંટણી, અને એ તમામની વચ્ચે એક ખૂબ જ સુંદર વિચાર વન નેશન વન ઇલેક્શન કે જે હવે આગામી સમયમાં એ શું છે, એને લઈને આટલો બધો શોર બકોર કેમ છે, આ કલ્પના આટલી સુંદર છે તો હવે આગળ એના પગલા કેટલા સુંદર હશે. આ તમામ વસ્તુ, તમામ મુદ્દા પર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરીશું. આપણી સાથે વન નેશન વન ઇલેક્શનના કોઓર્ડિનેટર ડોક્ટર અનિલ પટેલ જોડાયા છે. એમની સાથે જ આ બધી જ વસ્તુને લઈને ખૂબ જ સ્પષ્ટતાથી ચર્ચા કરીશું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલો સવાલ મારો એ રહેશે, વન નેશન વન ઇલેક્શન એકદમ સરળ ભાષામાં લોકો સુધી જો આ વાતને સમજાવી હોય તો કેવી રીતે સમજાવી શકીએ? વન નેશન વન ઇલેક્શન એ સાચા અર્થમાં દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરવાનું આયોજન છે. આમ જોવા જઈએ તો આ વિષયની ખૂબ ચર્ચા ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ હું તમને ઇતિહાસમાં થોડું યાદ કરાવું તો આઝાદી પછી શરૂઆતના વર્ષોમાં એક સાથે આ ચૂંટણીઓ લોકસભા અને વિધાનસભાની થતી હતી. 51 થી શરૂ કરીને 1967 સુધી આ ચૂંટણીઓ સાથે જ થઈ છે. વન નેશન વન ઇલેક્શન એ એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્રની જે પ્રધાનમંત્રીશ્રીની જે કલ્પના છે, અને એ શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે 2047ના એમનું જે આયોજન છે એમાં તમે જુઓ કે વન નેશન વન ટેક્સ હોય, એટલે જીએસટી હોય, વન નેશન વન કોન્સ્ટિટ્યુશન હોય, 370 દૂર કરીને એક સરખું સંવિધાનનો અમલ, આ પ્રકારે અનેક પ્રકારના પગલાં એમણે લીધા છે. એમાંનું એક આ પગલું છે. ખાલી શોર્ટમાં જો હું કહું તો આ એક સાથે ચૂંટણીઓ હાલ પૂરતું તો લોકસભા વિધાનસભાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું હાલ પૂરતું આયોજન નથી સાથે, પરંતુ આ ફક્ત ખર્ચ કે આચારસંહિતાના સંદર્ભમાં જ નથી. રાધા, આ વિષય એ બેથી ઉપર ઉઠીને એક પ્રકારની પોલિટિકલ સ્ટેબિલિટી, સામાજિક સમરસતા અને ડેવલપમેન્ટના સંદર્ભમાં જે કંઈ સરકારો પ્રયત્ન કરી રહી છે, કોઈ પણ પક્ષની સરકારો હોય, એ ડેવલપમેન્ટના સંદર્ભમાં જે અવરોધો આવી રહ્યા છે એને રોકવા માટેનો એક ભગીરથ પ્રયાસ છે. ઓકે ડોક્ટર અનિલ, હવે આપણે વન નેશન વન ઇલેક્શનની જયારે વાતચીત કરતા હોય ત્યારે ઘણા લોકો એના ફાયદા પણ ગણાવે છે, ઘણા લોકોને નુકસાન પણ ગણાવતા હોય છે. હવે જે પ્રકારે લોકોનું મત છે એ અનુસાર જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વિચારધારા રજૂ કરવામાં આવી છે, ચલો માન્યું કે ખૂબ જ સરસ આ વિચારધારા છે, સુંદર વિચારધારા છે, આવી રીતે ઘણા બધા ફાયદાઓ આપણને થઈ શકે, વિકાસની ગતિ વધી શકે પછી, પરંતુ હજી પણ લોકો એવું કહી રહ્યા છે કે જો દેશમાં વન નેશન વન ઇલેક્શન થશે તો પછી ક્ષેત્રીય મુદ્દાઓ છે તેને ક્યાંક અસર પહોંચશે, કારણ કે તે ક્યાંક દબાઈ જશે ને જે કેન્દ્રના લેવલના મુદ્દાઓ છે તેને વધારે હાઇલાઇટ મળશે અને ખાસ કરીને 5 વર્ષે જે આ ચૂંટણી થશે તેમાં ક્યાંક અવરોધો છે તે ઉભા થઈ શકે છે. આ વિશે આપનો પર્સનલ મત શું છે? જો આમાં આઝાદી પછીના જેટલી બી આપણા ત્યાં લોકતાંત્રિક ઢબે ઇલેક્શન થયા એનું જો આપણે એનાલિસિસ કરીએ તો અનેક વખત એવું પણ થયું છે કે રાષ્ટ્રની ચૂંટણીમાં મતદાતાઓએ કોઈ અલગ પોલિટિકલ પાર્ટીને મત આપ્યો હોય અને રાજ્યની ચૂંટણીમાં અલગ પોલિટિકલ પાર્ટીને મત આપ્યો હોય. કુલ મળીને આટલા મોટા લોકતાંત્રિક દેશમાં ભારતનો જે મતદાર છે એ ખૂબ મેચ્યોર છે અને એનું એસ્પિરેશન, એને ખબર છે કે મારા રાજ્યના શું મુદ્દા છે, રાષ્ટ્રીય લેવલના શું મુદ્દા છે. હું તમને 2019નો દાખલો આપું કે બંને ચૂંટણીઓ 5 રાજ્યોમાં સાથે થઈ. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને 302 સીટ કરતા વધારે અને એનડીઓની 350 કરતા વધારે જબરજસ્ત મેજોરિટી આવી. તેમ છતાં પણ ઓરિસ્સામાં બીજુ જનતા દળની સરકાર આવી, ઓપોઝિશનની સરકાર આવી, આંધ્રમાં પણ ઓપોઝિશનની સરકાર આવી, તેલંગાણામાં પણ ઓપોઝિશનની સરકાર આવી. તો 5 રાજ્યોમાં થી 4 રાજ્યોમાં વિપક્ષની સરકારો આવી, જ્યારે એ જ રાજ્યોમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સીટો સારા પ્રમાણમાં આવી.
ઇવન 2024માં પણ એવું થયું. હા, ઓફકોર્સ ઓરિસ્સામાં ભાજપની સરકાર બની, પરંતુ જ્યારે શ્રીમતી ઇન્દિરાજી પણ એમનો સુરત તપતો હતો 67 પહેલા, ત્યારે પણ 67 પછી જે ચૂંટણીઓ થઈ 67 થી 72 વચ્ચેની, એ વખતે પણ અનેક રાજ્યોમાં વિપક્ષની સરકારો આવી અને કદાચ ત્યાં એ વખતે જે પોલિટિકલ સિનેરિયો જે બન્યો એમાં શ્રીમતી ઇન્દિરાજીએ એક બે સરકારને અધવચ્ચેથી સસ્પેન્ડ કરી 356ની કલમ લગાડીને. કેરળમાં એ નામુંદ્રીપાદની સરકાર આવી કોમ્યુનિસ્ટ પાર્ટીની. કમનસીબે જે તે વખતે જે તે વિચારસરણી હશે પોલિટિકલ પાર્ટીની, તો ઘણી બધી સરકારોને એ ભંગ કરવામાં આવી 356મી કલમ લગાડીને. ખુદ ઇન્દિરાજીએ પોતે જે લોકસભાની ચૂંટણી 72માં આવવાની હતી એને 11 થી 12 મહિના પહેલા એમણે ચૂંટણી ડિક્લેર કરી દીધી, એટલે 5 વર્ષ પહેલા કરી દીધી. આ જ એક કારણ બન્યું દેશના ઇતિહાસમાં કે એની જે દર 5 વર્ષે ચૂંટણીઓ થતી હતી એ સાયકલ આખી બ્રેક થઈ અને એક વર્ષમાં 4 થી 5 ચૂંટણીઓ થવા માંડી. એ પછી રાજ્યોની હોય કે લોકસભાની પણ સાથે હોઈ શકે. અને આ ક્રમ તૂટતો કદાચ આપનો તો જન્મ હું માનું છું 90ની આસપાસ થયો હશે બધાનો, તો 88-89માં વીપી સિંહની સરકાર બની, એ પછી 99માં વાજપેયીજીની સરકાર બની. આ 10 વર્ષમાં દેશે 5 પ્રધાનમંત્રી જોયા. ખરેખર તો 10 વર્ષમાં 1 કે 2 જ હોય. તો એક પ્રકારની ઇન્સ્ટેબિલિટી, જે મેં શરૂઆતની રિમાર્કમાં કીધું કે ભાઈ પોલિટિકલ સ્ટેબિલિટી માટે પણ આ કામનું છે, તો પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી પણ થઈ. અને તમારો જે મુખ્ય છે પ્રશ્ન, એ પ્રશ્નમાં એવા અનેક દાખલા છે કે ગુજરાતમાં 2014માં 4-4.5 લાખથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો જીત્યા. એ વખતે 2 બાય ઇલેક્શન હતા, એક કચ્છમાં હતું ને એક વિસાવદરમાં હતું. કચ્છમાં શક્તિસિંહ ગોહિલ લડતા હતા, તો શક્તિસિંહ ગોહિલની સીટ પર વિધાનસભામાં એમને લીડ મળી અને એ જ સીટ પર લોકસભામાં આવતી વિધાનસભાની એ સીટ પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને લીડ મળી. એવું તો વિસાવદરમાં થયું, જ્યાં જે લોકસભાની સીટો 4-5 લાખ કરતા વધારે મતથી જીત્યા હતા. તો આવું તો અનેક જગ્યાએ, હમણાં જ મહારાષ્ટ્રમાં થયું, વિધાનસભાની ચૂંટણીમાં 2/3 કરતા પણ વધુ બહુમતી આવી અને એક લોકસભાની સીટમાં ભારતીય જનતા પાર્ટી હારી ગયું. તો દેશના જે મતદારો છે મને લાગે છે ખૂબ મેચ્યોર છે અને એની જરૂરિયાત, હું તમને કહું, ગ્રામ્ય જીવનમાં પણ જો આપણે પ્રચારમાં જવાનું થાય તો ગ્રામ્ય મતદારો કદાચ પોલિટિકલી વધારે સેન્સિટિવ અને અવેર છે અને એટલા જ માટે આપણી લોકશાહી મજબૂત છે. વિશ્વની બધી જ લોકશાહી દેશોમાં આપણા ત્યાં જે પ્રકારે ચૂંટણીઓ થાય છે એમાં મતદારોનું પાર્ટિસિપેશન કદાચ યુરોપની ટોટલ જનસંખ્યા કરતા આપણું મતદારોનું પાર્ટિસિપેશન વધારે છે. સર, બિલકુલ સાચી વાત છે. અને જ્યારથી આ ચર્ચા ચાલી છે 2014થી, જ્યારથી નરેન્દ્ર મોદી પીએમ બન્યા, અને ત્યારથી પણ એ ચર્ચા એક વખત પહેલા પણ ચાલી હતી કે આપણે વન નેશન વન ઇલેક્શન લાવીશું. 2019માં પણ એક વખત, પછી કોરોનામાં વાત દબાઈ ગઈ, અટકી ગઈ, અને હવેથી ફરી એ વાત ચર્ચામાં આવી છે. 4 મહિના પહેલા જયારે શિયાળા સત્રમાં ફરી એકવાર આ મુદ્દો ઉઠ્યો ત્યારે કેટલા લોકોએ આનો વિરોધ કર્યો, કેટલાક લોકોએ ન્યુટ્રલ રહીને મુદ્દાને સમજીને કીધું કે હા, કે ભાઈ ચૂંટણી થાય છે તો ખર્ચ બહુ વધી જાય છે, એટલે એ ખર્ચ ક્યાંક ને ક્યાંક જઈને અટકી જશે. પરંતુ કેટલાક લોકોએ એવું પણ કીધું કે રાજ્યના અધિકાર છીનવી લેશે આ વન નેશન વન ઇલેક્શન. તો આપ શું કહેશો આના વિષય પર? જો આપના પ્રશ્નમાં વિની 3 બાબતો આવે છે. બિલકુલ. એક તો રાજ્યના અધિકાર વાળું આવે છે, બીજું આવે છે કે જે એક સાથે ચૂંટણીઓ કરવાની ચર્ચા 2019 પછી ચાલુ થઈ. તો હું આપને સ્પષ્ટ કહું કે જે સાયકલ બ્રેક થઈ હતી એના સંદર્ભમાં 1983માં તત્કાલીન ઇલેક્શન કમિશનરે, ત્યારે તો કોંગ્રેસની હતી સરકારે, તત્કાલીન ઇલેક્શન કમિશનરે પોતે એવું કહ્યું કે આ દેશને વારંવાર ચૂંટણીઓ પોસાય એમ નથી. અલગ અલગ સમયે ચૂંટણીઓ થવાના કારણે હું કહીશ તમને આપને કે શું મુશ્કેલી થાય છે, પરંતુ એ મુશ્કેલીઓમાંથી જો દેશે બહાર આવવું હોય, આટલા મોટા દેશે, તો એક સાથે ચૂંટણીની વાત 1983માં ઇલેક્શન કમિશનરે કરી. ત્યારબાદ જુદા જુદા આયોગ છે, લો કમિશન, નીતિ આયોગ. એટલે 2015માં 1999માં લો કમિશન, 2015માં નીતિ આયોગ
આ બધી જ વૈધાનિક સંસ્થાઓએ પોતાના વિસ્તૃત અહેવાલમાં એવું ભલામણ કરી કે એક સાથે ચૂંટણીઓ કરવાની એ દેશની જરૂરિયાત છે અને એ સક્ષમ પણ છે. એ સક્ષમ પણ છે. એટલે આ 2019 કરતા પણ જૂનો વિષય છે. નરેન્દ્રભાઈએ આ વિષયને, કારણ કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એ પોલિટિકલ લાભાલાભથી ઉપર ઉઠીને કામ કરે છે, લાંબા ગાળાના વિઝનરી કામ કરે છે. એટલે એમણે આની ઉપર કામ કરવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આપ જાણો છો કે હમણાં જ એમણે આદરણીય પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદજીની કમિટી બનાવી. એ હાઈ લેવલ કમિટીમાં જે આપણી વ્યવસ્થાઓ છે તો એમાં અમિતભાઈ સાબી છે, હરીશ સાલ્વે નામના નામાંકિત વકીલ પણ છે, સાથે સાથે લીડર ઓપોઝિશન. એ વખતે 2019માં તો ઓફિશિયલ કોઈ વિપક્ષ હતો જ નહીં, કારણ કે 55-56 થી ઓછી સીટ હતી કોંગ્રેસની. છતાં પણ લીડર ઓપોઝિશન અધીર રંજન ચૌધરીને ઇન્વાઇટ કર્યા એ કમિટી માટે. ગુલામ નબી આઝાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા હતા કોંગ્રેસના, એમને ઇન્વાઇટ કર્યા. એ લોકોની એક ટીમ બનાવી હાઈ લેવલ કમિટી. પછી અધીર રંજન ચૌધરીએ ના પાડી દીધી કોઈ રાજકીય દબાણના કારણે. પરંતુ એ હાઈ લેવલ કમિટીએ પણ આનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે. પોલિટિકલ પાર્ટીઓ, જે મોટી મોટી પોલિટિકલ પાર્ટી છે, એવી 63 પોલિટિકલ પાર્ટીને આ કમિટીએ સાંભળવા માટે બોલાયા. એની પહેલા 15માં આદરણીય પ્રધાનમંત્રીજીએ જે લોકસભા અને રાજ્યસભામાં જે પોલિટિકલ પાર્ટી છે એના નેતાઓને બોલાયા. એ વખતે 15 પાર્ટીના લોકો આવ્યા. એમાં 1-2 સિવાય બધા જ લોકોએ સપોર્ટ કર્યો. એમાં 19 લોકો આવ્યા, 15 લોકોએ સપોર્ટ કર્યો અને 3-4 પાર્ટીએ વિરોધ નોંધાયો. અને કદાચ એ સમયે વેબિનાર પણ યોજાય કે લોકોને સમજાય લોકોને કે શું છે. સમજાય. હા, તો હાઈ લેવલ કમિટીએ જે લોકોને બોલાયા એમાંથી લગભગ 47 પાર્ટી આવી અને 35-36 પાર્ટીએ પોલિટિકલ પાર્ટીએ સપોર્ટ કર્યો. ટૂંકમાં કુલ મળીને એક વ્યાપક પરામર્શ સ્ટેક હોલ્ડર્સ જેને કહેવાય એની સાથે હાઈ લેવલ કમિટીએ કર્યો. પછી એ પોલિટિકલ પાર્ટીઝ હોય, CII, એસોચેમ જેવી સંસ્થા હોય, પૂર્વ જસ્ટિસ હોય સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના, પૂર્વ ઇલેક્શન કમિશનરો હોય. કુલ મળીને સરકારનો જે હેતુ છે, ધારો કે આ જે કાર્યક્રમ ગુજરાતમાં પણ ચાલી રહ્યા છે, આખા દેશમાં પણ ચાલ્યા છે, એનો બેઝિક હેતુ એ છે કે ડિસ્કશન, ડિબેટ એન્ડ કન્સેન્સિસ. એટલે લોકોની વચ્ચે આ વિષયના સંદર્ભમાં સર્વાનુમતિ બનાવી. એટલા માટે આ પ્રકારના કાર્યક્રમો ચાલે છે. ઓકે સર, આપે કહ્યું કે રાજ્યોની વાત કરી અથવા તો સપોર્ટની હમણાં જે વાત કરી, તો આમાં તમામ રાજ્યોની મંજૂરી પણ એટલી આવશ્યક છે. તો એના વિશે શું કહેશો? અત્યાર સુધી એ ક્યાં પહોંચ્યું છે મંજૂરી? હા, આમનો એક પ્રશ્નનો જવાબ ફેડરલ સ્ટ્રક્ચરની વાત થઈ અને આપણા પ્રશ્નમાં પણ એ પ્રશ્ન આવી જાય છે. ઓકે ઓકે. તો દેશનું જે સંવિધાનિક ફેડરલ સ્ટ્રક્ચર છે એમાં અત્યારે સંવિધાનમાં સંશોધન કરવાની વાત છે વન નેશનના ઇલેક્શનના સંદર્ભમાં. એમાં કોન્સ્ટિટ્યુશને, સંવિધાને એક કેન્દ્રની સરકારને આર્ટિકલ 368 નીચે પાવર આપ્યો છે કે જેમાં જુદા જુદા વિષય, હમણાં વકફમાં થયું સંશોધન, ટ્રિપલ તલાક બાબતમાં થયું. તો એ પ્રકારે જુદા જુદા સંશોધન એ 368 આર્ટિકલ છે, એના આધાર પર સંસદને અધિકાર છે. હા, એટલે પ્રધાનમંત્રી ડિક્લેર કરી દે થાય એવું નથી, પરંતુ લોકસભા, રાજ્યસભાને એને ઓફિશિયલી પાસ કરવું પડે. બીજું કે ફેડરલ સ્ટ્રક્ચરની જે આપણે વાત કરી, તો રાજ્યોના અધિકારમાં આમાં જે ફેરફાર છે એ ખાલી ચૂંટણીના ટાઈમિંગનો ફેરફાર છે. જે સાયકલ છે એ રિસેટ કરવાની છે. જે સંવિધાને રાજ્યોના જે પાવર આપ્યા છે એ પાવરમાં કોઈ પણ પ્રકારનો આમાં ફેરફાર થતો નથી. એટલે આપણા ત્યાં સ્ટેટ, સેન્ટર, કોન્સ્ટિટ્યુશન અને કાયદાનું શાસન, આ જે 4-5 વિષયો છે જેની ઉપર સંવિધાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાતા નથી. બિન સાંપ્રદાયિકતા પણ એનો એક ભાગ છે, લોકતંત્ર પણ એનો એક ભાગ છે. તો એના ધ્યાનમાં, એને સેન્ટરમાં રાખીને જે રીતે મેં કહ્યું 368માં એનો અધિકાર છે. આર્ટિકલ 327માં એ કેન્દ્ર સરકારને સંવિધાને અધિકાર આપ્યો છે કે રાજ્યોનું વિધાનસભાઓનું પરિસીમન, ડિલિમિટેશન આપણે કહીએ છીએ જેને, લોકસભાની સીટોનું પરિસીમન એ 327માં છે. રાજ્યોની મતદાર યાદી બનાવવાનો પાવર પણ કેન્દ્ર પાસે 327માં છે.
એટલે દરેક રાજ્યોની મતદાર યાદીથી માંડીને બધું જ એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન કેન્દ્ર સરકાર પાસે એક સંવિધાનિક પાવર છે. હવે આ પાવરમાં મતદાતાની જે અધિકાર છે એમાં કોઈ સંશોધન નથી. મારો કે તમારો કોઈનો વ્યક્તિગત રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે એમાં પણ કોઈ સંશોધન નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ પાર્ટી ના હોય અને વ્યક્તિગત બી એને લડવું હોય તો ચૂંટણી લડી શકાય છે. તો સંવિધાનિક આમાં કોઈ રાજ્યનો અધિકાર છીનવાતો નથી. પરંતુ આ લોકસભા અને વિધાનસભાનું જે પાવર છે એ કેન્દ્ર પાસે પાવર છે. ઓકે સર, તો મારે હવે આ ચર્ચામાં એક પ્રશ્ન મને એ આવે છે કે ઇલેક્શન કમિશન શું આટલું સક્ષમ છે કે વન નેશન વન ઇલેક્શનની ચૂંટણીનું આયોજન કરી શકે છે? એમાં હું તમને વિની 4-5 મુદ્દા કહીશ. એક તો આપણી આ બધી જ ચૂંટણીઓ જે લોકસભાની ને જે કેટલાક રાજ્યોની સાથે થઈ, 5 રાજ્યોની છેલ્લા ઘણા સમયથી સાથે થાય છે, તો એનો અભ્યાસ કરવા દુનિયાના જુદા જુદા દેશના લોકો આવે છે. બિલકુલ. નંબર 1. નંબર 2, દેશમાં 10,50,000 બૂથ છે, 97 કરોડ મતદારો છે. આ ઇલેક્શન કમિશનર એકલા નહીં, ટોટલ ઇલેક્શન કમિશન આઝાદી પછી 17 જનરલ ઇલેક્શન કરાયા લોકસભાના અને 400 વિધાનસભાના ઇલેક્શન કરાયા. એ આ જ ઇલેક્શન કમિશનર જે છે એ લોકોએ કર્યા. એ જે 24ના જે આંકડા તમને કહું તો એ 10,50,000 બૂથમાં 1.5 કરોડ લોકો જ એ કામમાં લાગેલા હતા. એટલે 1.5 કરોડ એક બૂથમાં 8 થી 10 લોકો મેક્સિમમ હોય. એમાં પછી બહાર સિક્યુરિટીથી માંડીને બધું જ હોય. ઇલેક્શન કમિશન કેન ડુ. બીજું શું છે કે ઇલેક્શન કમિશન હંમેશા દરેક ચૂંટણીમાં એક લર્નિંગ પ્રોસેસ પણ રાખે છે. એટલે જ્યાં જ્યાં તકલીફ પડી, હું જયારે એમની પ્રેસ ચાલતી હતી ત્યારે મેં જોઈ હતી એ વખતે, તો છેલ્લા તબક્કામાં ખૂબ ગરમીમાં ચૂંટણીઓ થઈ. તો આવનારા સમયમાં એ હવે એ થોડું આગળ કરશે ટાઈમ ટેબલ, જો આ બધું સેટ થાય તો. બીજું કે મને યાદ છે કે હું જયારે 95માં ચૂંટણી લડ્યો હતો કોર્પોરેશનની, ત્યારે પેન્સિલથી મત આપવાનો હતો, ચોકડી મારવાની હતી. પછી 2000માં લડ્યો ત્યારે સ્ટેમ્પ મારવાનો હતો, 2005માં પણ સ્ટેમ્પ મારવાનો હતો. એક જમાનામાં બેલેટ ગણવાની તકલીફ હતી અને બધું લૂંટફાટ ને બધું, તમને તો બહુ ધ્યાન નહીં હોય પણ અમે તો આ બધી વ્યવસ્થામાં જોડાયેલા છીએ. અત્યારે ઈવીએમમાં વિશ્વમાં પહેલો એકમાત્ર દેશ છે કે ઈવીએમના કારણે 7-8 કલાક મેક્સિમમ થાય લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી જાય છે. એટલે દર ઇલેક્શનમાં કમિશન એ પણ જોઈએ કે શું વ્યવસ્થામાં ખૂટ છે. હા, અને વીવીપેટ વાળો જે વિષય છે એ આપણે જ 2014 થી લાયા. 10 પછી કે ભાઈ ઈવીએમમાં કઈ તકલીફ છે કે નહીં. ઈવીએમ બી સરકારે આ વખતે બજેટમાં 10,000 કરોડ રૂપિયા ઈવીએમની ખરીદી માટે ફાળવ્યા છે. 2024માં 55 લાખ ઈવીએમનો ઉપયોગ થયો, જેમાં વિધાનસભા અને લોકસભા પણ સાથે આવી જાય. તો સરકાર 2034 સુધીમાં ઈવીએમમાં પણ અપગ્રેડેશન, એના ઈવીએમની ખરીદીનું બજેટ, હમણાં બિહારની ચૂંટણીમાં ઇલેક્શન કમિશન એઆઈ નો ઉપયોગ કરવાનું છે. જે જાહેર સભામાં આપણે જાણીએ છીએ કે ઘણી વખત વિપક્ષના લોકો કે અસામાજિક તત્વો આવીને ધમાલ કરતા હોય છે અને ફાયરિંગ ને ગરબડો થતી હોય. આમ તો છેલ્લી ચૂંટણીઓમાં કશું થયું નથી. તો એઆઈ નો ઉપયોગ કરીને આવા લોકોને પણ આઈડેન્ટિફાઈ કરવું. હમણાં 2 મહિના પહેલા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને જોડવા. દેશમાં 97 કરોડ મતદારમાંથી 22 કરોડ સિવાય બાકીના બધા આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયા છે. તો ઇલેક્શન કમિશન ટેકનોલોજીનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ, તમને એક જમાનામાં અમે ઘેર ઘેર જઈને મતદાન સ્લીપ વેચતા હતા, આજે તૈયાર થયેલી સ્લીપ ટાઈપ થયેલી આપણા ઘેર ઇલેક્શન કમિશન પહોંચતું કરે છે. તો ખૂબ મોટા ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ છે. અને જે G20ની જે બેઠક થઈ હતી એમાં લોકશાહી વાળા જે દેશો છે એમાં એક પ્રકારના કરાર પણ થયેલા છે કે જુદા જુદા ઇલેક્શન રિફોર્મ્સ માટે જુદા જુદા દેશોએ શું કરવું જોઈએ. એકબીજા દેશ સાથેની જે સારી વસ્તુ છે એની આપણે ટૂંકમાં ઇમ્પ્રુવમેન્ટના ખૂબ ચાન્સીસની સાથે સાથે 2024ની ગણતરી ગણીએ તો ઇલેક્શન કમિશન હેઝ ડન એક્સલન્ટ જોબ. ચર્ચાને આપણે અંતમાં લઈ જાય ત્યાં સુધી ફરીએ. મારો એક નાનકડો સવાલ એ છે કે વાત તો થઈ ગઈ, જ્યારે કોઈ પણ વસ્તુ શરૂઆતમાં થાય છે તો એના પ્રોઝ એન્ડ કોન્સ બધા વિચારવામાં આવે કે શું ફાયદો થશે, શું નુકસાન થશે. પરંતુ ફાયદાની વાત આપણે જોઈ લઈએ. દેશવાસીઓને આપણે જોવા જઈએ તો એમને લાગતા નુકસાનની કોઈ વાત હોય જે આપ
ઓડિયન્સને, દર્શકોને જણાવી શકો કે આનાથી આ નુકસાનની શક્યતાઓ છે? આમાં આમ જોવા જાવ તો દેશની લોકતાંત્રિક વ્યવસ્થા મજબૂત થાય છે અને મતદારની ભાગીદારી આમાં વધે છે. કારણ કે દર વર્ષે 5 ચૂંટણીઓ થાય તો મતદાતાઓમાં ફટીક થાય છે કે ભાઈ કેટલી વાર હું મત આપવા જાઉં. નંબર 2, દેશમાં ઓફિસોના કામકાજ, પ્રોડક્ટિવ ઇન્ડસ્ટ્રીઝના કામકાજ, માઇગ્રન્ટ લેબરને વારંવાર 5 વર્ષમાં 5 વાર કે 4 વાર પોતાના વિસ્તારમાં મત આપવા માટે આવવું પડે. જે લોકો નોકરી ધંધા માટે જે તે રાજ્યની બહાર અથવા તો મત વિસ્તારની બહાર જોબ કરે છે એને પણ આવવું પડે. તો આર્થિક રીતે પણ વારંવાર ખર્ચ થાય, હ્યુમન પ્રોડક્ટિવિટી પણ ઘટે છે, સમયનો બગાડ થાય છે. અને ઇતિહાસના જે જુદા જુદા દેશો, પછી યુએસએ હોય, ઇન્ડોનેશિયા હોય, આ બધા જે દેશો છે, સાઉથ આફ્રિકા, ફિલિપાઇન્સ, આ બધા દેશોમાં એક સાથે જ્યાં ચૂંટણીઓ થાય છે ત્યાં મતદાતાઓનું ઇન્વોલ્વમેન્ટ વોટિંગ માટે વધે છે. કારણ કે એક જ વખત મત આપવાનો છે. બીજું, ક્યાંક કેટલાક વિપક્ષ એવી શંકા ઉભી કરે છે કે ભાઈ 5 વર્ષે પછી ચૂંટાયેલો પ્રતિનિધિ દેખાય. સામાન્ય જનમાનસમાં બી એવું છે કે ભાઈ આ તો ચૂંટણી હોય તો આવે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. ચૂંટણી ના હોય તો પણ મોટે ભાગે કોઈ પણ પોલિટિકલ પક્ષનો એ સભ્ય હોય મોટે ભાગે તો એની પોતાની ઓફિસીસ હોય છે, એને મળવાની વ્યવસ્થા હોય છે, ટાઈમિંગ, અને લોકોના કામોમાં પોતપોતાની તાકાત પ્રમાણે, રસ પ્રમાણે એ કામ કરતા હોય છે. પરંતુ જો એક જ વખત ચૂંટણી થાય તો જે પોલિટિકલ પાર્ટીના લીડર્સ છે, પછી એ રાજ્યના મુખ્યમંત્રી, મંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, પ્રધાનમંત્રી, પાર્ટીના પ્રમુખો, આ બધા જે સતત ઇલેક્શન બોર્ડમાં રહે છે અને આખા દેશમાં જુદા જુદા રાજ્યોની ચૂંટણીમાં પણ જવું પડે છે, અધિકારી જે આઈએએસ છે એને પણ જવું પડે છે. તો કુલ મળીને આ જે ઇન્વોલ્વમેન્ટ છે એ ઇન્વોલ્વમેન્ટના કારણે ખૂબ લાંબા ગાળાની અસર થાય છે. એક ચૂંટણી હોય, તમે વેસ્ટ બંગાળની એક ચૂંટણી ગણી લો તો 7 તબક્કામાં થાય આ વખતે, એટલે 4 થી 5 મહિના ત્યાં આચારસંહિતા લાગે. ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટના કારણે ત્યાં આગળ બધી જ મુવમેન્ટ બંધ થઈ જાય. ત્યાં કોઈને ચૂંટાયેલા પ્રતિનિધિને ગ્રાન્ટ પણ આપી હોય તો ના આપી શકે. ત્યાંના જે વિકાસના કામો હોય એ કામો પણ બધા અટકી પડે. અને સૌથી વધુ તો સરકાર પોલિસી પેરાલિસિસના એક ફિલ્ડમાં આવી જાય છે, એટલે નવા કોઈ નિર્ણયો લઈ શકતી નથી. અને પ્રધાનમંત્રીશ્રીએ જયારે પહેલી મિટિંગ થઈ હતી, મને યાદ છે 2015માં, ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર હોય તો પ્રધાનમંત્રી અને જે તે રાજ્યના મુખ્યમંત્રી એક સાથે મળીને દેશની લાંબા ગાળાની યોજનાઓ પર કામ કરી શકે, યોજના બનાવી શકે. આમાં તો શું કે 4.5 વર્ષ સુધી એક સરખી યોજના બનાવીને કામ થાય. પેલામાં તો દર 6 મહિને ક્યાંક કોઈક મુખ્યમંત્રી એમ બી કે યમુના મેં જહર ડાલ દિયા. તો આ પ્રકારના અપપ્રચાર એટલે ફેડરલ સ્ટ્રક્ચરને તોડવાના પણ પ્રયત્નો કરે. પણ ડોક્ટર નરેલ, ઘણા સવાલો અહીંયા એ પણ ઉદ્ભવે છે કે ઘણા લોકો હજી ભલે વિપક્ષ હોય કે પછી સામાન્ય જનતા, હજી લોકોના મનમાં એ જ પ્રશ્ન થઈ રહ્યો છે કે જો દર 5 વર્ષે જો ચૂંટણી થશે તો ક્યાંક એ મતદારો છે કે જેમનો અધિકાર છે મત આપવાનો, ચલો દર 5 વર્ષે મત આપી પણ દીધો અને તેમના પ્રતિનિધિ તેમને ચૂંટી પણ લીધા, પણ પછી એવું નથી લાગતું કે મતદારો ક્યાંક નજરઅંદાજ થઈ જશે? કારણ કે આપે પણ કીધું કે ઘણા લોકો હજી પણ એવું માને છે કે જ્યારે પણ ચૂંટણી આજુબાજુ આવતી હોય ત્યારે જ નેતાઓ છે તે રસ્તા પર જાય છે અથવા તો પછી લાભોની વાત કરતા હોય છે. હજુ પણ ઘણા એવા સામાન્ય નાગરિકો છે કે જેમના મનમાં જ્યારથી વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ થઈ રહી છે આ પ્રશ્ન પહેલો આવે છે. એ ખૂબ સારો પ્રશ્ન છે, પણ તમે એને બ્રોડર સ્પેક્ટ્રમમાં વિચાર કરો તો એક તો આપણા સંવિધાન કરતાઓએ જ્યારે હજારો કલાકની ચર્ચા કરી ત્યારે અમને એક સાથે ચૂંટણીઓ કરવા માટેની ચર્ચા કરી. આ તો કમનસીબે મારે રાજકીય વાત કરવી નથી. 356મી કલમ જે લગાડવામાં આવી છે ને હિન્દુસ્તાનના ઇતિહાસમાં 99 વખત લગાડવામાં આવી છે. એક છેલ્લે હમણાં મણિપુરમાં લાગી 99 વખત. 98 વખતમાંથી તમને ત્રણેયને જાણીને આશ્ચર્ય થશે કે 75 વખત 356મી કલમ લગાડીને રાજ્યની સરકારોને પદભ્રષ્ટ કરવામાં આવી એ એક પોલિટિકલ પાર્ટીના શાસનમાં કરવામાં આવી છે. મારું નામ નથી દેવું અને એનો એક નાનો ઇતિહાસ આપું તો બાબરી ઢાંચાનો જયારે ધ્વસ્ત થયો ત્યારે સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન હતો. એ વખતે ભારતીય જનતા પાર્ટીના શાસનની જ્યાં સરકારો હતી, મધ્યપ્રદેશ, હિમાચલ, રાજસ્થાન, એ સરકારોને 356મી કલમ લાગી હતી.
તો આ પ્રકારના નુકસાનો પણ થાય છે. પણ જો લાંબા ગાળે 5 વર્ષે ચૂંટણી આવતી હોય તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ પોતાના મતદારો તરફ એનું ઇન્વોલ્વમેન્ટ લાંબા સમય સુધી રહે. પ્રચારમાં 4.5 વર્ષ પછી 5-6 મહિના માટે જ પ્રચારની જરૂર હોય છે. અને જે આખું તંત્ર દેશનું લાગેલું હોય છે, અધિકારીની વાત નહીં, હું તો પોલિટિકલ પાર્ટીને બી કહું છું. અને મને તો આશ્ચર્ય થાય છે કે જે સ્થાનિક પોલિટિકલ પાર્ટી છે જે આના સંદર્ભમાં નાનો મોટો બૂમો પાડે છે, તો ખરેખર તો એમને આર્થિક તકલીફો એમના જ છે. તો એમને ખર્ચ બી ઓછો થાય, મેન પાવર પણ કદાચ એમની પાસે ઓછો છે, તો એ મેન પાવરનો પણ એમને મુશ્કેલી દૂર થાય. સ્થાનિક પક્ષોને આમાં મોટો લાભ છે. મતદારોને જે બિનજરૂરી ખર્ચની સાથે સાથે પોલિટિકલ પાર્ટીનું ફોકસ 4.5 વર્ષ સુધી ડેવલપમેન્ટના મેન્ટેનન્સના કામોમાં રહે. મને લાગે છે કે ખૂબ આવનારા સમયનું, અને હજુ આ 2029માં થવાનું નથી. જે રીતે જેપીસીમાં બિલ મોકલ્યું છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ, એ જેપીસીમાં પણ વ્યાપક ચર્ચાઓ થાય છે. જેપીસીનો મુદત હતી એ પણ વધારવામાં આવી છે. એ પછી એ જેપીસીનો રિપોર્ટ મુકાશે, પછી રાજ્યસભામાં પાસ થશે, અને એ બિલ જયારે એક્ટ બનશે ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિજી 2029નું જનરલ ઇલેક્શન પતી જશે લોકસભાનું, એ પછી એક ચોક્કસ ડેટે એ ડિક્લેર કરશે કે હવે આ એક્ટ ચાલુ થાય છે. એટલે 29 થી જે 34નો ગાળો છે એ ગાળામાં દેશની બધી જ રાજ્ય સરકારોનો ટેન્યુઅર એની સાથે સેટ થશે. એટલે જે રિસાયકલ થશે એમાં 34 થી પછી બધા રાજ્યોની અને લોકસભાની ચૂંટણીઓ સાથે કરવાનું આયોજન. ડોક્ટર અનિલ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ મજાની ચર્ચા આપે આ વિષય પર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે એવું કહી શકાય, જો દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચા થતી હોય ને સુંદર એક એટલો વિચાર હોય અને તેને કારણે આપણા દેશને જો વિકાસની ગતિ મળતી હોય તો ચોક્કસથી તે થવું જ જોઈએ. પરંતુ અહીંયા એ વાત ચોક્કસથી છે કે જે આપણે લોકતંત્રને આટલો મોટો માનીએ છીએ, દેશના સામાન્ય નાગરિકો છે તેમના માટે એક એક વોટની કિંમત છે દરેક નેતાઓ જાણે છે. પરંતુ હવે જ્યારે લોકોને વિશ્વાસમાં લેવાની વાત આવતી હોય અને જો આ સુંદર વિચારને રજૂ કરવામાં આવતો હોય ને તે આગામી સમયમાં લાગુ થવાનો હોય તો પછી એ ચોક્કસથી એ સરકારોએ ધ્યાન રાખવું પડશે કે અહીંયા લોકોના અધિકારોનું હનન ન થાય. આ સાથે રાઉન્ડ ધ ટેબલમાં હાલ સમાપ્તિ. રજા આપશો. નમસ્કાર.